પાટીલે નવા વર્ષની સૌ કોઈને શુભેચ્છા પાઠવી। આ વખતે પણ દેશવાસીઓએ વોકલ ફોર લોકલને ધ્યાનમાં રાખીને બધી જ ખરીદીઓ એમણે સ્વદેશી ખરીદવાનો જે પ્રયત્ન કર્યો અને એના કારણે આપણા દેશના વેપારીઓને પણ જે રીતે વેપાર મળ્યો, દેશના લોકોને પણ સારી વસ્તુ, સ્વદેશી વસ્તુ ઓછી કિંમતમાં એમને જે મળી એનાથી પણ એમને આનંદ થયો છે અને દેશ માટે કંઈક કરી છૂટ્યા એવી ભાવના પણ એના મનમાં પ્રબળ બની છે। એક રાજકીય નેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવા છે કે જેમના એક શબ્દને લોકો ફોલો કરે છે। આજે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોને જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકલનો મંત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું। સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક વાક્ય કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ એને પણ આપણે આગળ વધારવું છે। છેલ્લા 8 મહિનાની અંદર લગભગ 32 લાખ સ્ટ્રક્ચર એ આપણે આખા દેશમાં 33 રાજ્યોમાં 611 જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ। પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ 1 કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ। આપણે 35 લાખ પર પહોંચ્યા છે। બીજા નવા 3 લાખ સ્ટ્રક્ચર એ પૂરા પણ થયા છે અને આપણે વધુ ઝડપમાં આગળ વધીને દેશને પણ પાણીની કિલ્લતમાંથી બચાવીએ, આવનારી પેઢીને પણ આ નવા વર્ષનો સંકલ્પ કરીને કે એમના હિસ્સાનું પાણી અમે જાળવીશું, આવનારી પેઢીનો જે અધિકાર છે અમે વાપરીશું નહીં, એવા સંકલ્પ લઈને આગળ વધીએ એવી મારી આપના આજના નવા વર્ષના દિવસે આપ સૌના માધ્યમથી આપને અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ। સી.આર. પાટીલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી। તમામ લોકોને લોકલ ફોર વોકલનો સંદેશ અપનાવવા માટે પણ સૌને બિરદાવ્યા અને આ દિવાળી સાથે જ આવનારું આખું વર્ષ તમામનું સારું થાય એ માટેની પ્રાર્થના કરી, શુભકામનાઓ પાઠવી। તો સાથે સાથે તેમણે વોકલ ફોર લોકલની સાથે જીએસટી બાબતનો પણ ઉલ્લેખ કર્યો, સ્થાનિક ઉત્પાદનોના વેપાર અધ્યયનની વાત કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ખુશાલીનો માહોલ સ્થપાયો હોવાની વાત, તો સાથે જ આ તમામ શુભેચ્છાઓ સાથે સુરત અને ગુજરાતના નાગરિકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી।